ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. એઓ સિદ્ધપુર તથા ટીપીઓ કચેરી શ્રી દ્વારા ચાલતા વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. આઈ એમ શીતલ સોલંકી. ટુડે વી આર હેવિંગ ધ લાસ્ટ એક્ટિવિટી ઓફ યુનિટ 1. આજે બાળકો આપણે સ્ટાન્ડર્ડ 8. ધ યુનિટ નેમ ઇઝ ધ ટાઇટલ ઇઝ ક્યુ ફોર ક્વેશ્ચન એન્ડ આજે આપણે એક્ટિવિટી 6 જે આપણા યુનિટની લાસ્ટ એક્ટિવિટી છે તે જોવા જઈ રહ્યા છીએ. સો બી રેડી વિથ યોર ટેક્સ્ટ બુક. બાળકો તમારી ટેક્સ્ટ બુક રાખજો, પેન રાખજો. આજે આપણે લખવાનું છે અને મોસ્ટ ઓફ ધ રાઇટિંગ ઇઝ ઇન બુક ઇટસેલ્ફ. આપણે બુકમાં જ લખવાનું છે. નોટબુક આજે નહીં હોય તો ચાલશે. હા, વચ્ચે વચ્ચે કોઈ સ્પેલિંગ આવે છે અઘરો કે કોઈ સમજૂતી છે તમારે લખવી હોય તો લખી શકો છો. અધરવાઇઝ ટેક્સ્ટ બુક ઇનફ છે આજે. નાઉ લેટ્સ સ્ટાર્ટ. બિફોર ધેટ લેટ મી ઓપન ધ પેજ. તમારા માટે હું ટેક્સ્ટ બુકનું પેજ ઓપન કરું છું. યુનિટ 1 એક્ટિવિટી 6A પેજ નંબર 11. બાળકો પેજ નંબર 11 ઓપન કરશો. યુ કેન સી ઓન ધ સ્ક્રીન, તમને સ્ક્રીન પર દેખાય છે એક્ટિવિટી 6A. આજની જે આપણી એક્ટિવિટી 6 છે તે ડિવાઇડેડ છે, પાર્ટમાં છે A, B, C એન્ડ D. આપણે આજે ચારે પાર્ટ જોવાના છે. એના જે પોર્શન છે, સબ પોર્શન છે એ દેખવાના છે. એક્ટિવિટી 6A. પહેલા A થી શરૂ કરીએ. હું તમારા માટે ઇન્સ્ટ્રક્શન વાંચું છું. ફોલોઈંગ આર ધ સ્ટેપ્સ ટુ પ્લે અ ક્વિઝ. આપણો આખો લેસન જે હતો એ ક્વિઝ ઉપર હતો. યાદ છે ને બાળકો? મિસ્ટર પરમાર છે ને યાદ? હા, તો એ આખી જે ક્વિઝ હતી એના ઉપર આધારિત હતો, એટલે એને જ ફોલો કરતી એક્ટિવિટી છે. ફોલોઈંગ એટલે કે નીચે આપેલા આર ધ સ્ટેપ્સ. સ્ટેપ્સ છે, પગથિયા કહી શકીએ આપણે. સોપાનું છે, શેના માટે છે? ટુ પ્લાન અ ક્વિઝ. જો આપણે કોઈ ક્વિઝ પ્લાન કરવી છે, ગોઠવવી છે, અરેન્જ કરવી છે તો એના માટે કયા કયા પગથિયા હોય? પહેલું શું કરીશું, બીજું શું કરીશું? વિવિધ સોપાનો આપેલા છે. રીડ તેમ, તેને વાંચો. વર્ક ઇન ગ્રુપ્સ, ગ્રુપમાં કામ કરો. હવે અત્યારે તમે જો સ્કૂલમાં હોત તો આપણે ગ્રુપ બનાવીને કરી શક્યા હોત ક્લાસરૂમમાં, પણ ઘરે છો તો આપણે આપણા ભાઈ બહેન સાથે કે ફ્રેન્ડ સાથે કે રીતે કરી શકીએ છીએ, અથવા એકલા પણ કરી શકો છો. એન્ડ અરેન્જ, ટુ અરેન્જ એટલે ગોઠવવું. તમારે એને વાંચવાના છે અને ગોઠવવાના છે ઇન અ પ્રોપર ઓર્ડર. ઓર્ડર એટલે ક્રમ, પ્રોપર એટલે યોગ્ય. જે નીચે સ્ટેપ આપેલા છે, જે સોપાનો આપેલા છે એને આપણે ગોઠવવાના છે, યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. કે આપણે જો ક્વિઝ રમીશું તો પહેલા શું કરવાનું છે, પછી શું કરવાનું છે. તો પહેલા બાળકો હું તમારા માટે બધા સ્ટેપ વાંચી જાઉં છું. મેક અ ગ્રુપ ઓફ 3 to 5 ફ્રેન્ડ્સ. મેક એટલે બનાવવું. મેક અ ગ્રુપ, ગ્રુપ બનાવો. કેટલા મિત્રોનું? 3 to 5, 3 થી 5 મિત્રોનું ગ્રુપ બનાવો. તમે પણ સ્કૂલમાં રમ્યા હશો આ ટેકનિક. તમારી મોસ્ટ ઓફ સાયન્સ ક્વિઝ થાય છે, વિજ્ઞાન ક્વિઝ થાય છે. તો આ રીતે જે ક્વિઝ હોય છે એ રીતે આપણને થોડું એક કહેવાય ને કે વિઝ્યુઅલાઇઝ કરવાનું છે. એક એકચ્યુઅલ ક્વિઝ ચાલતી હોય એવું મગજમાં ઇમેજિનેશન દ્વારા તમારે કરવાનું છે. પહેલું સ્ટેપ અહીંયા જે આપેલું છે, મેક ગ્રુપ ઓફ 3 to 5 ફ્રેન્ડ્સ. 3 થી 5 મિત્રોનું ગ્રુપ બનાવો. પછી છે ડિસાઇડ. ડિસાઇડ એટલે નક્કી કરવું. ક્વેશ્ચન્સ ફોર ઈચ રાઉન્ડ. ક્વેશ્ચન્સ એટલે પ્રશ્નો, ફોર ઈચ રાઉન્ડ દરેક રાઉન્ડ માટે. ક્વિઝ હોય તો એમાં અલગ અલગ રાઉન્ડ હોય છે. આપણે પણ જોયેલું, મિસ્ટર પરમાર જે ક્વિઝ હેન્ડલ કરતા હતા એમાં પણ અલગ અલગ રાઉન્ડ હતા. તો દરેક રાઉન્ડ માટે પ્રશ્નો તૈયાર કરો. પછી છે સિલેક્ટ અ સ્કોરર. સ્કોર એટલે ગુણ, માર્ક્સ. તો સ્કોરર ગુણ આપનાર. એન્ડ અ ક્વિઝ માસ્ટર. ક્વિઝ માસ્ટર મીન્સ અ હોસ્ટ કે જે સંચાલક છે. તો સિલેક્ટ કરો. તમે કોને સ્કોરર બનાવશો, કોને ક્વિઝ માસ્ટર બનાવશો એ સિલેક્ટ કરો, પસંદ કરો. ગીવ અ નેમ ટુ ઈચ ગ્રુપ. ગીવ એટલે આપો, નામ આપો. જે તમે પહેલા ગ્રુપ હમણાં આવ્યું આગળ સ્ટેપ કે ગ્રુપ બનાવ્યા છે એને નામ આપો. લિસ્ટ ક્વેશ્ચન્સ એન્ડ ધેર આન્સર્સ. હવે લિસ્ટ એટલે કે યાદી બનાવો. પ્રશ્નોની યાદી બનાવો અને એના આન્સર, એના જવાબ પણ સાથે સાથે આપણને જોઈશે. ક્વિઝ રમીએ છીએ
એ વખતે સાચા આન્સર પણ ક્વેશ્ચનની જોડે હશે. કોની જોડે હશે બાળકો? જે હોસ્ટ છે એની જોડે હશે. ધેન ફિક્સ ધ ટાઈમ ફોર ઈચ આન્સર. ફિક્સ કરો, નક્કી કરો. શું નક્કી કરો? ટાઈમ, સમય, ફોર માટે, ઈચ આન્સર, દરેક જવાબ માટેનો સમય નક્કી કરો. જેમ આપણા પાઠમાં પણ ક્વિઝમાં હતું કે મેક્સિમમ 7 સેકન્ડ હતી કે 3 ક્વેશ્ચન પછી ટીક ટીક તમને ઘણો બધો ટાઈમ આપશે, 1 મિનિટ હશે, એ રીતે ટાઈમ ફિક્સ કરી લો. ગીવ અ યુનિક નેમ ટુ ઈચ રાઉન્ડ. યુનિક એટલે એકદમ અનોખું, અલગ પડતું. તો દરેક રાઉન્ડના નામ આપો. આપણા જે હતું એમાં પહેલું કયું હતું રાઉન્ડ? ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. એ રીતે અલગ અલગ રાઉન્ડના નામ આપો. ડિસાઇડ ધ પોઈન્ટ ફોર ઈચ ક્વેશ્ચન. ઈચ એટલે દરેક. આ વર્ડ બહુ જ રિપીટ થયો છે. ઈચ એટલે દરેક. દરેક ક્વેશ્ચનના પોઈન્ટ એટલે કે ગુણ નક્કી કરો કે આ પ્રશ્ન પહેલા રાઉન્ડનો પ્રશ્ન છે તો કેટલા ગુણ છે, બીજા રાઉન્ડ છે તો કેટલા ગુણ છે, એનું વેટેજ નક્કી કરો. કેટેગરાઇઝ ધ ક્વેશ્ચન્સ ટુ ઈચ રાઉન્ડ. કેટેગરાઇઝ, કેટેગરી વાઇઝ એને અલગ અલગ કરવાના છે. ટુ ઈચ રાઉન્ડ, કોઈ એક પર્ટિક્યુલર ક્વેશ્ચન છે, સપોઝ હિસ્ટ્રીને લગતો છે તો એને અલગ કરો, કોઈ લેંગ્વેજને લગતો છે તો અલગ કરો. એ રીતે ક્વેશ્ચન્સને રાઉન્ડ પ્રમાણે અલગ અલગ કરો. કોઈ ક્વેશ્ચન એવો હોય મેથ્સનો છે જે કદાચ ન્યુમેરિકલ હોય તો ગણતરી વધારે માંગી લે, તો એને આપણે એવા રાઉન્ડમાં સેટ કરીએ કે જ્યાં વધારે ટાઈમ છે. તો એ રીતે કેટેગરાઇઝ કરો, અલગ અલગ કેટેગરીમાં અલગ અલગ રીતે ક્વેશ્ચન્સ રાઉન્ડ પ્રમાણે સેટ કરો. પ્લે ધ ક્વિઝ. ક્વિઝ રમો. જુઓ બાળકો, એક જ્યારે હું લાસ્ટ બોલી છું પ્લે ધ ક્વિઝ ત્યારે તમને એક ફિક્સ થઈ ગયું કે ક્વિઝ રમવાની છે. હવે આમાં કેટલા ટોટલ ઓપ્શન્સ છે કાઉન્ટ કરો તો 1 2 3 4 5 6 7 8 9 10. 10 છે તો આપણે 10 ને અરેન્જ કરવાના છે. એક વેરી મચ ક્લિયર છે, બધું થાય એટલે આપણે ક્વિઝ રમીએ છીએ. તો પ્લે ધ ક્વિઝ ધેટ ઇઝ ફિક્સ કે આપણે 10 નંબરનું ઓપ્શન છે. નાઉ હવે આપણે કેટલા ગોઠવવાના છે બાળકો? 9 સ્ટેપ છે, 9 સોપાનો છે, એને આપણે નંબર વાઇઝ ગોઠવવાના છે. થોડું મગજ દોડાવો અને ચલો ગોઠવવા લાગો. પહેલા શું કરો બાળકો? દરેક જે સ્ટેપ છે એની સામે વિચારી લો. whenever we think in our mother tongue. આપણે ગુજરાતીમાં જ વિચારીએ છીએ. તો મેં તમને જેમ કીધું એમ ફટાફટ એક તમે દરેક સ્ટેપનો એક એક શબ્દ પકડશો તો તમને ખ્યાલ આવી જશે કે આ સ્ટેપ આ કરવાનું છે, આ કરવાનું છે, આ કરવાનું છે. તો કઈ રીતે ગોઠવીશું? આઈ હેવ ડન ઇટ ફોર યુ. ચલો હું તમને કહું. પહેલું છે, કંઈ પણ આપણે ક્વિઝ ગોઠવીએ એટલે પહેલું શું કરીએ તો પ્રિપરેશન એટલે કે પૂર્વ તૈયારી. કેવી તૈયારી? પહેલા આપણે ડાયરેક્ટ ક્વિઝ માસ્ટર નહીં બનાવી લઈએ. પહેલા શું કરીશું? ક્વેશ્ચન્સ અને આન્સર્સ બનાવીશું. આપણું મટીરિયલ, રો મટીરિયલ કહેવાય ને, પહેલું મટીરિયલ તૈયાર કરીશું. તો પહેલો નંબર આવશે લિસ્ટ ક્વેશ્ચન્સ એન્ડ ધેર આન્સર્સ. આપણા જે પ્રશ્નો અને જવાબ છે એનું એક લિસ્ટ તૈયાર કરીશું. તો બાળકો, તમારી ટેક્સ્ટબુકમાં જે ઓપ્શન છે લિસ્ટ ક્વેશ્ચન્સ એન્ડ ધેર આન્સર, એમાં 1 નંબર લખશો. નંબર 2. હવે ક્વેશ્ચન્સ થઈ ગયા છે, પછી શું કરીશું? ડિસાઇડ ક્વેશ્ચન્સ ફોર ઈચ રાઉન્ડ. પ્રશ્નો છે આપણી પાસે, હવે રાઉન્ડ વાઇઝ ડિસાઇડ કરવાના છે. તો જે 2 નંબરનું સ્ટેપ તમારી ટેક્સ્ટમાં આપ્યું છે એને જ 2 નંબર આપશો, નંબર 2. નાઉ કેટેગરાઇઝ ધ ક્વેશ્ચન્સ ટુ ઈચ રાઉન્ડ. સેકન્ડ લાસ્ટ છે, જુઓ બાળકો. તમે પ્રશ્નોનું લિસ્ટ તૈયાર કર્યું, રાઉન્ડ પ્રમાણે ડિસાઇડ કર્યા. હવે કેટેગરાઇઝ કરો, એને અલગ અલગ કરો કેટેગરી વાઇઝ. તો નંબર 3. Then number 4, decide the points for each questions. દરેક ક્વેશ્ચનનો પોઈન્ટ નક્કી કરો. તમે આવું નક્કી કર્યું કે આ રાઉન્ડમાં આ પ્રશ્ન છે, આ રાઉન્ડમાં આ છે. હવે દરેક રાઉન્ડ વાઇઝ એના પોઈન્ટ નક્કી કરો. તો બાળકો, છેલ્લેથી ત્રીજો નંબર, થર્ડ લાસ્ટ, ડિસાઇડ ધ પોઈન્ટ, એનો આપણે આ નંબર આપીશું 4, નંબર 4. હું બોલું છું એમ તમે નંબરિંગ પણ કરતા રહો સાથે સાથે. ધેન નંબર 5. હવે શું કરીશું? આ પ્રશ્ન છે, એનો આ સમય છે,
તો ટાઈમ ફિક્સ કરવાનો છે. તો ફિક્સ ધ ટાઈમ ફોર ઈચ આન્સર. ટાઈમ વાળું જે ઓપ્શન છે એને આપો નંબર 5. હવે પ્રશ્નોના જવાબ બની ગયા છે, એના આન્સર લખાઈ ગયા છે, એને કેટેગરી વાઇઝ અલગ કરી દીધા છે, એને નામ ટાઈમ અપાઈ ગયો છે. હવે શું કરવાનું છે? નામ આપવાનું છે. ગીવ અ યુનિક નેમ ટુ ઈચ રાઉન્ડ. રાઉન્ડ બની ગયા છે પણ એના નામ આપવાના છે આપણે. હવે જે પ્રશ્નો આપણે કેટેગરી વાઇઝ બનાવ્યા છે, સપોઝ કોઈ હિસ્ટ્રીનો પ્રશ્ન છે તો આપણે એને શિવાજી રાઉન્ડ કે એવું કોઈ આપી શકીએ આપણી રીતે, ડિપેન્ડ્સ ઓન અસ. તો હવે આપણે આપીશું એને યુનિક નેમ. તો યુનિક નેમ વાળું જે સ્ટેપ છે એને આપશો નંબર 6. નાઉ 7. મેક અ ગ્રુપ ઓફ 3 to 5 ફ્રેન્ડ. આપણું મટીરિયલ રેડી થઈ ગયું છે બાળકો. હવે શું કરવાનું છે? હવે આપણે જે ક્વિઝ છે એકચ્યુઅલ રમવાની છે એના સ્ટેપ્સ આપણે ગોઠવીશું. તો ગ્રુપ બનાવીશું આપણે. એક ગ્રુપમાં 3 થી 5 હોઈ શકે, 3, 4 or 5 ફ્રેન્ડ્સનું ગ્રુપ બની શકે. તો ગ્રુપ બનાવીશું. ધેન ગ્રુપ બનાવ્યા પછી એ ગ્રુપને નામ આપીશું. ઈચ ગ્રુપ, દરેક ગ્રુપ, આપણા 2 ગ્રુપ બન્યા છે તો 2 ને 3 બન્યા છે, 4 બન્યા છે તો એને નામ આપીશું. તો ગીવ અ નેમ ટુ ઈચ ગ્રુપને આપણે આપીશું નંબર 8. હવે કયું વધ્યું છે બાળકો? એક જ ઓપ્શન વધ્યું છે, સિલેક્ટ અ સ્કોરર એન્ડ અ ક્વિઝ માસ્ટર. ક્વિઝ રેડી છે, ટીમ રેડી છે, પ્રશ્નો રેડી છે, ટાઈમ રેડી, બધું જ રેડી છે. તો હવે કોણ એને હેન્ડલ કરશે એ આપણે સિલેક્ટ કરવાનું છે બાળકો. તો એક સ્કોરર અને ક્વિઝ માસ્ટર સિલેક્ટ કરી લો. તો એને આપણે આપીશું નંબર 9. અને 10 નંબર આપણે શરૂઆતમાં જ ઓલરેડી આપી દીધો છે, પ્લે ધ ક્વિઝ, એટલે કે ક્વિઝ રમો. આઈ હોપ તમે નંબર્સ લખી દીધા છે. ચાલો એકવાર ટેલી કરી લઈએ. હું બોલું છું એ પ્રમાણે તમે લખેલા છે? 7, તમારું જે આગળ બોક્સ છે એમાં ચેક કરો. 7, 2, 9, 8, 1, 5. જો ક્યાંક ભૂલ થઈ હોય તો મોડિફાઈ કરી લેજો બાળકો. 6, 4, 3 and at last 10. Done? Okay. Now let's move to activity 6B. 6B activity, you can read it. Work in groups, plan a quiz program for your school. બાળકો જો સૂચના શું કહે છે? આપણા સ્કૂલ માટે એક ક્વિઝ કરવાની છે, બટ ધેટ્સ નોટ પોસિબલ બીકોઝ ઓફ કોરોના. અત્યારે પોસિબલ નથી તો આપણે ખાલી ઇન્સ્ટ્રક્શન વાંચીએ છીએ, તમે ઘરે કરી શકો છો. Use the questions from the unit, watch the unit program, the quiz program on the television. ટીવી પર આવી ઘણી બધી ક્વિઝ આવતી હોય છે તો તમારે એ વાંચી શકો છો તમે. લિસન કેરફુલી. લિસન એટલે સાંભળો, ધ્યાનથી સાંભળો. ટુ ધ ઇન્સ્ટ્રક્શન. ઇન્સ્ટ્રક્શન્સ એટલે સૂચનાઓ. ફોર ડિફરન્ટ રાઉન્ડ્સ, દરેક રાઉન્ડની અલગ અલગ જે સૂચનાઓ છે એ ધ્યાનથી સાંભળો. ઓર્ગનાઇઝ. ટુ ઓર્ગનાઇઝ, વટ ઇઝ અ ન્યુ વર્ડ? ઓર્ગનાઇઝ એટલે પણ ગોઠવવું, અરેન્જ કરવું, આયોજિત કરવું. ક્વિઝ ઇન યોર ક્લાસ. તમારા ક્લાસમાં ક્વિઝ કરો. એઝ આઈ સેડ જસ્ટ બિફોર ફ્યુ મિનિટ્સ, તમને હમણાં કીધું એમ એ પોસિબલ નથી, પણ આપણે ઘરે આપણા ફ્રેન્ડ સાથે, આપણા ભાઈ બહેન સાથે, પેરેન્ટ્સ સાથે ઇવન આપણે આવું ક્વિઝનું એક આયોજન કરી શકીએ છીએ. તો આની આ જે ઇન્સ્ટ્રક્શન છે, સૂચના એ ગુજરાતીમાં છે, એ વાંચી જવું તમારા માટે બાળકો. તમારી શાળામાં ક્વિઝનું આયોજન કરો. અહીં આપેલી પ્રવૃત્તિઓના આધારે 4-5ના જૂથમાં પ્રશ્નો તૈયાર કરો. તદુપરાંત ટીવી પર આવતા ક્વિઝના કાર્યક્રમો જુઓ, તેની સૂચનાઓ નોંધો. બધી તૈયારી થઈ જાય પછી શાળામાં ક્વિઝ ગોઠવો. આપણે એક શબ્દ અહીંયા એડિટ કરીશું, શાળામાં ગોઠવો એની જગ્યાએ શું કરીશું બાળકો? ઘરે ગોઠવો. તમારા ફળિયામાં ગોઠવો, તમારી સોસાયટીમાં ગોઠવો, તમારા ઘરે ગોઠવો, ફ્રેન્ડ સાથે ગોઠવો, પેરેન્ટ સાથે, ભાઈ બહેન સાથે, તમે કઝિન સાથે કરી શકો છો. નાઉ લેટ્સ મૂવ ટુ એક્ટિવિટી 6C. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે વિકલ્પો બનાવો. ઊંધું છે ને બાળકો? તમને પ્રશ્ન આપેલો છે, વિકલ્પ બનાવવાનું છે, પણ શું કરવાનું છે? ઓકે, ક્વિઝ હોય, તમને ઓપ્શન્સ આપવામાં આવે તો શું હોય બાળકો?
કોઈ એક ઓપ્શન સાચો હોય અને બીજા ખોટા હોય. આપણે અહીંયા ખોટા ઓપ્શન્સ પણ કરવાના છે તૈયાર. જ્યારે સાચું જવાબ છે તમને ફટાફટ આવડી જશે. હું તમને કંઈ બી પૂછું, વોટ ઇઝ ધ નેમ ઓફ યુનિટ 1, તમે ફટાફટ બોલશો મેમ ક્યુ ફોર ક્વેશ્ચન, કે મેડમ ક્યુ ફોર ક્વેશ્ચન એ આપણા યુનિટનું નેમ છે. પણ હું એમ કહું કે ચલો આવા બીજા 3 નામ બનાવો તો યુનિટ માટે, તો તમે બહુ જ વિચારશો, યુ વિલ થિંક અ લોટ એના ઓપ્શન બનાવવા માટે. સો એક્ટિવિટી 6C, ધો ઇટ ઇઝ ઇઝી, પણ જ્યારે ઓપ્શન્સ બનાવવાના હોય છે એટલે આપણું મગજ બહુ ચલાવવું પડશે. સો બી રેડી. હુ ઇઝ ધ રાઇટર ઓફ ધ મહાભારત? હુ એટલે કોણ, રાઇટર લેખક છે, ધ મહાભારત, મહાભારતના લેખક કોણ છે? ખ્યાલ છે બાળકો? તમારા પેરેન્ટ્સને કે તમારા ગ્રેન્ડ પેરેન્ટ્સને, દાદા દાદીને પૂછજો. દે વિલ આન્સર કે મહાભારતના રાઇટર છે વેદ વ્યાસ. લખતા રહેજો બાળકો. હવે ઓપ્શન તમે કોઈ પણ તમારી રીતે સિલેક્ટ કરી શકો છો. તમારે વેદ વ્યાસ છે જવાબ ABCD ક્યાં લખવો છે? wherever you want to write. હવે સાચો જવાબ આપણને ખબર છે, આપણે એને પ્લેસ કરી દીધો છે કોઈ એક ઓપ્શનમાં. બીજા 3 કરવાના છે. હવે બાળકો અહીંયા એક કોમન સેન્સ, સામાન્ય બુદ્ધિ આપણે ચલાવવાની છે કે એને મળતા હોવા જોઈએ ઓપ્શન્સ. અહીં આપણે તમારું કે મારું નામ હું ના લખી શકું. મહાભારતના રાઇટર છે, ધેટ મીન્સ એવા કોઈ રાઇટર એ સમયના, કોઈ એવા ઋષિ મુનિ, કોઈ એવા લેખક જે એ સમયમાં હતા. આપણે એવા ઓપ્શન સિલેક્ટ કરવાના છે બાળકો. તો કયા મૂકીશું? જો એક છે કે મહાભારતના રાઇટર છે તો આપણે એની બાજુમાં ઓપ્શનમાં રામાયણના રાઇટર લખી શકીએ. રામાયણના રાઇટર કોણ હતા? વાલ્મીકી. તો આપણે એ ઓપ્શનમાં આપી શકીએ. પછી બીજા છે કે આવા કોઈ ઋષિ મુનિના નામ લખી શકીએ, ઋષિ મહર્ષિ, વિશ્વામિત્ર, આવા ઓપ્શન લખી શકાય. તો તમને મેં સાચો જવાબ આપ્યો છે, બીજા 3 ઓપ્શન પણ આપ્યા છે. અધર ધેન ધેટ એના સિવાય પણ તમે લખી શકો છો. નંબર 2, હુ ડિસ્કવર્ડ અમેરિકા? અમેરિકાની શોધ કોણે કરી હતી? તો એમાં પણ આપણે આ રીતે લખી શકીએ છીએ, વાસ્કો દી ગામા, કોલંબસ, વેસ્પુચી, વોટેવર, સિકંદર, કોઈ પણ તમે 4 નામ લખી શકો છો. એમાં એક ઓપ્શન બાળકો સાચું હોવું જોઈએ. સો કોલંબસ ઇઝ ધ રાઇટ આન્સર. નેક્સ્ટ નંબર 3, તમારો ક્વેશ્ચન 3 નેક્સ્ટ પેજ ઉપર છે. સો ઓપન ધ નેક્સ્ટ પેજ, પેજ નંબર 12 ઓફ યોર ટેક્સ્ટ બુક. તમારી ટેક્સ્ટ બુકનું પેજ નંબર 12 ઓપન કરો. The last question of activity 6C. When એટલે ક્યારે? When did the battle of Plassey take place? Battle એટલે યુદ્ધ. બાળકો આ જે નવા શબ્દો આવે છે વચ્ચે વચ્ચે એ જરા તમે માર્ક કરતા રહો, અથવા પેન્સિલથી કેમ તમારી ટેક્સ્ટબુકમાં લખવું હોય તો લખી શકો છો. ઓર ટેક્સ્ટબુક જો તમારે એવી ડર્ટી નહીં કરવી હોય તો તમે નોટબુકમાં લખી શકો છો. બેટલ એટલે યુદ્ધ. તો પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? વેન એટલે ક્યારે? નાઉ ધીસ ઇઝ અ પાર્ટ ઓફ હિસ્ટ્રી ક્વેશ્ચન. તો ક્યારે થયું હતું બાળકો પ્લાસીનું યુદ્ધ? પ્લાસીનું યુદ્ધ થયું હતું 1757. તો આવા ઓપ્શન આપવાના છે. ચલો એક સાચો અને બીજા ખોટા ઓપ્શન હું તમને આપું છું. લખો 1857, 1857. પછી લખો 1757, 1657, 1557. સાચો જવાબ જે છે એને તમારે ટીક કરવો હોય તો કરી શકો છો. હા, સાચો જવાબ કેમ ટીક કરવાનું કહું છું કે બીજા 3 ઓપ્શન્સ મેં તમને આપ્યા છે. યુ કેન એડિટ, તમે એડિટ કરીને સુધારીને તમને ગમતા કોઈ પણ ઓપ્શન લખી શકો છો. પણ બાળકો આ વેન ક્યારે છે તો આપણે સમયનું જ ઓપ્શન્સ આપીશું. અને જો બીજા આપણે વર્ષ આપીએ છીએ, એક વર્ષ આપીએ છીએ તો 3 પછી વર્ષ જ હોવા જોઈએ. તો આનો સાચો જવાબ છે 1757, 1757. So this is the end of activity 6C. Let's move to activity 6D.
ચાલો બાળકો એક્ટિવિટી 6D જોઈએ. સેમ પેજ નંબર પર છે, પેજ નંબર 12. નાઉ ધ સેમ એક્સરસાઇઝ બટ ઇન ડિફરન્ટ ફોર્મ. એક જુદા ફોર્મમાં છે, અલગ રીતે છે. પહેલા શું હતું? પ્રશ્નો હતા, 4 ઓપ્શન બનાવ્યા. હવે 4 ઓપ્શન્સ છે, 4 જવાબ છે. એમાંથી કોઈ એક જવાબને તમારે પિકઅપ કરવાનો છે, ઉપાડીને એના માટે પ્રશ્ન બનાવવાનો છે. નાઉ હવે ફ્રેમ ક્વેશ્ચન ટુ ફ્રેમ એટલે બનાવવાનો છે. ક્વેશ્ચન પ્રશ્નો બનાવવાનો છે ફોર ધ ઓપ્શન્સ ગિવન બિલો. બિલો એટલે નીચે આપેલો. ગિવન બિલો નીચે આપેલા ઓપ્શન્સ, 4 વિકલ્પ છે, એમાંથી તમારે પ્રશ્ન બનાવવાનો છે. લેટ મી રીડ ધ ઓપ્શન્સ. ચાલો હું એક વખત વિકલ્પ વાંચી લઉં. એ ધ તાપી, બી ધ મહીસાગર, સી ધ નર્મદા, ડી ધ વાત્રક. શું છે બાળકો આ 4 ઓપ્શન્સ? યસ, નેમ્સ ઓફ રિવર્સ, નદીઓના નામ છે. આમાંથી કોઈ પણ તમને ગમતું એક ઓપ્શન સિલેક્ટ કરી લો અને એમાંથી પ્રશ્ન બનાવવાનો છે. કઈ રીતે બનાવવાનો છે એ સમજાવવા માટે હું એક ઓપ્શન પિકઅપ કરું છું. આઈ પિકઅપ સી, ધ નર્મદા. ચલો, મેં ધ નર્મદા ઓપ્શન સિલેક્ટ કર્યો છે, તો એનો એક પ્રશ્ન બનાવીશ. તમને ખ્યાલ હશે, તમે સ્કૂલમાં ક્વિઝ જ્યારે ગોઠવો છો કે પ્રશ્ન મંચ હોય છે ત્યારે ઘણી વખત પૂછો છો કે નર્મદા નદીનું બીજું નામ શું છે? તો તમને ખ્યાલ છે કે એનું બીજું નામ રેવા છે. તો આપણે અહીંયા એવો પ્રશ્ન બનાવી શકીએ ને બાળકો, કે રેવા કઈ નદીનું નામ છે? તો આપણે એવું કહી શકીએ, which river is also called as રેવા. કઈ નદીને રેવા પણ કહી શકાય છે? તમે એવો પણ આ ક્વેશ્ચન બનાવી શકો, which is the longest river of ગુજરાત. કઈ નદી ગુજરાતની સૌથી લાંબી નદી છે? તો તમને જવાબ મળી જશે બંને ઓપ્શનમાં કે નર્મદા છે. ખ્યાલ આવી ગયો ને બાળકો કઈ રીતે પ્રશ્ન બનાવવાના છે? લેટ્સ સી નંબર 2. ઓપ્શન્સ આર એ કલ્પના ચાવલા, બી સુનિતા વિલિયમ્સ, સી રાકેશ શર્મા એન્ડ ડી યુરી ગેગરિન. આ બધા શું નામ છે બાળકો? તમારા મનમાં એક એકદમ ક્લિયર થઈ ગયું કે પેલા જે એસ્ટ્રોનટ કહીએ છીએ ને આપણે, અવકાશ યાત્રીઓના નામ છે 4 કોઈ પણ એક નામ પિકઅપ કરો અને બનાવી લો. તમને ખ્યાલ છે કે આપણો આ યુનિટ શરૂ થયો એની પહેલી જ એક્ટિવિટીમાં આપણે સુનિતા વિલિયમ્સનું ઇન્ટરવ્યુ લીધેલું અને આપણને એવું ખ્યાલ આવેલો કે સુનિતા વિલિયમ્સ એ ગુજરાતી હતા. કલ્પના ચાવલા કરનાલના હતા. રાકેશ શર્મા, યુરી ગેગરિન દે આર નોટ ગુજરાતી. એટલે આપણને ક્લિયર થઈ ગયું છે કે સુનિતા વિલિયમ્સ ગુજરાતી છે. તો આપણે એવો ક્વેશ્ચન બનાવી શકીએ બાળકો, who is from the origin of Gujarat? Who belong to Gujarat? Who belong to our country? આવું બી બનાવી શકાય. હવે એમાં જો આપણે ગુજરાત પર્ટિક્યુલર લઈએ છીએ તો સુનિતા વિલિયમ્સ ફિક્સ જવાબ આવી શકે છે. પછી એવું બી પૂછી શકાય કે who is the first woman to step into space? આવું પણ પૂછી શકાય છે. who is the second Indian lady to step into space? who is the first male to step into space? તમે ગમે તે કરી શકો છો. બધા સ્પેસ શટલમાં એસ્ટ્રોનટ છે, સ્પેસમાં ગયેલા છે. ડિપેન્ડ ઓન યોર થિંકિંગ. તમે શું વિચારો છો, કોના માટે ક્વેશ્ચન બનાવો છો, એ રીતે ક્વેશ્ચન બનાવવાનો છે. કલ્પના ચાવલા છે તો યુ કેન આસ્ક ધ ક્વેશ્ચન હુ ઇઝ ફ્રોમ કરનાલ. સુનિતા વિલિયમ્સ છે તો તમે પૂછી શકો છો હુઝ ફાધર ઇઝ ફ્રોમ ગુજરાત. સો ધીઝ આર ધ ક્વેશ્ચન્સ. નંબર 3. ત્રીજા ક્વેશ્ચનના ઓપ્શન છે એ કમ્પ્યુટર, બી લેપટોપ, સી ટેબ્લેટ્સ, ડી મોબાઈલ. હવે 4 જે છે, જો બાળકો સિમિલર ઓપ્શન્સ હોવા જોઈએ. 4 ઇલેક્ટ્રોનિક્સ મશીન છે, તો આમાંથી કોઈ પણ એક આપણે સિલેક્ટ કરીને બનાવીએ. હું તમારા માટે ઓપ્શન સી ટેબ્લેટ્સ એ સિલેક્ટ કરું છું. ઓપ્શન સી ટેબ્લેટ્સ. હવે ટેબ્લેટ માટે એક ક્વેશ્ચન છે, એક પર્ટિક્યુલર ટાઈપ ઓફ ટેબ્લેટ છે આકાશ. તો આપણે એ બનાવી શકીએ પ્રશ્ન.
વોટ ઇઝ આકાશ? આકાશને આપણે ઇન્વર્ટેડ કોમામાં મૂકીશું. તો આકાશ એક શું છે? આ ચાર ઓપ્શન છે એમાંથી શેનો પ્રકાર છે? So આકાશ ઇઝ નોટ પર્ટિક્યુલર ટાઈપ ઓફ કમ્પ્યુટર, લેપટોપ ઓર મોબાઈલ, પણ શેનું એક પર્ટિક્યુલર ટાઈપ છે? તો ટેબ્લેટનું છે. સો ઓપ્શન સી. નંબર 4. ચોથાના જે ઓપ્શન્સ છે એ છે પ્રેમાનંદ, એ પ્રેમાનંદ, બી નરસિંહ મહેતા, સી કનૈયાલાલ મુનશી એન્ડ ડી ઉમાશંકર જોશી. ચાર રાઇટર્સ છે. રાઇટર, પોએટ્સ એટલે કે કવિ છે ગુજરાતના. કોઈ પણ એક સિલેક્ટ કરો બાળકો ને એનો ક્વેશ્ચન બનાવી લો. સપોઝ ઇફ યુ સિલેક્ટ ઓપ્શન બી નરસિંહ મહેતા, તો એના માટે શું બનશે? આપણને ખબર છે બહુ ફેમસ ભજન છે એમનું વૈષ્ણવ ભજન, તો આપણે કરી શકીએ છીએ. હુ રોટ વૈષ્ણવ ભજન? વૈષ્ણવ ભજન કોણે લખેલું છે? તો નરસિંહ મહેતા. વી કેન રાઇટ ધ આન્સર નરસિંહ મહેતા. જો બાળકો તમે કનૈયાલાલ મુનશી ઓપ્શન સિલેક્ટ કરો છો તો એનો પણ પ્રશ્ન બની શકે છે. હુ રોટ પાટણની પ્રભુતા? પાટણની પ્રભુતા કોણે લખી હતી? તો આપણે એમાં રોંગ આન્સર એટલે કે પ્રેમાનંદ, નરસિંહ મહેતા કે ઉમાશંકર જોશીને અવોઇડ કરીશું અને ટીક કરીશું કનૈયાલાલ મુનશી. તમે કોઈ પણ ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. એની એક કવિતા કે એનું કોઈ રાઇટિંગ હોય એનું નામ લખીને તમે કરી શકો છો. કોણે લખ્યું હતું? જે ઓપ્શન તમે સિલેક્ટ કરો છો એના ઉપર ટીક કરી લો બાળકો. નંબર 5. 5 નંબરનો ક્વેશ્ચન છે અબાઉટ. શેના વિશે છે? તો ચાર ઓપ્શન છે સોલાર એનર્જી. સોલાર એનર્જી એટલે કે સૂર્ય શક્તિ. બી ઓઇલ, સી પેટ્રોલ, ડી કોલ. ઓકે, બી ઓઇલ એટલે તેલ, સી પેટ્રોલ યુ નો વેરી વેલ, ડી કોલ એટલે કોલસો. સૂર્ય શક્તિ, તેલ છે, પેટ્રોલ છે અને કોલસો છે. આ ચાર ઓપ્શનમાં એક આપણે ક્વેશ્ચન બનાવવાનો છે. વી આર ગોઈંગ ઇન અ રિવર્સ પ્રોસેસ. રિવર્સ પ્રોસેસ આપણે કરી રહ્યા છીએ. ઓપ્શનમાંથી પ્રશ્ન બનાવી રહ્યા છીએ. તો ચાલો બાળકો પ્રશ્ન બનાવીએ. વોટ ડુ વી ગેટ ફ્રોમ સન રેઝ? વોટ ડુ વી ગેટ? આપણે મેળવીએ છીએ ફ્રોમ માંથી કે તરફથી, સન રેઝ RAYS. યુ કેન રાઇટ, લખવું હોય તો લખી લો બાળકો. SUN સન RAYS. સન રેઝ એટલે સૂર્યના કિરણોમાંથી આપણે શું મેળવીએ છીએ? બાળકો સૂર્યના કિરણોમાંથી ઓઇલ મળે છે? ના. પેટ્રોલ મળે છે? ના. કોલસો મળે છે? ના. શું મળે છે? સોલાર એનર્જી, સૂર્ય શક્તિ મળે છે. સો નંબર 5 આપણે જો ઓપ્શન એ સિલેક્ટ કરીએ છીએ તો એનો ક્વેશ્ચન શું બનશે? વોટ ડુ વી ગેટ ફ્રોમ સન રેઝ? સૂર્યના કિરણોમાંથી શું મેળવીએ છીએ? નંબર 6. The options are A CNG, B PNG, C LPG, D પેટ્રોલ. આ જે ત્રણ છે એ ગેસીસ છે અને 4 પેટ્રોલ જે લિક્વિડ ફ્યુઅલ છે. ઓકે, કયો ક્વેશ્ચન બનાવીશું? તમને ખ્યાલ છે બાળકો આપણા ઘરે જે સિલિન્ડર, ગેસ સિલિન્ડર વાપરીએ છીએ એમાં કયો ગેસ હોય છે આમાંથી? યસ, પીએનજી હોય છે. હોય છે? નો, ડોન્ટ સે યસ વિથ મી. બાળકો તમારે પોતે પણ વિચારવાનું છે ને આન્સર આપવાના છે. ઇટ્સ નોટ પીએનજી. I was just checking what do you think. એ છે એલપીજી. તો શું પ્રશ્ન બની શકે? આવો બની શકે ને બાળકો કે આપણો જે કુકિંગ ગેસ સિલિન્ડર છે એમાં કયો ગેસ હોય છે? બને કે નહીં બાળકો? યસ. તો ચલો આનો પ્રશ્ન આપણે બનાવીએ છીએ. વિચ ઓફ ધ ફોલોઈંગ, ફોલોઈંગ એટલે કે નીચેમાંથી કયો, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ યુઝડ, વાપરવામાં આવે છે કે વપરાય છે ઇન કુકિંગ ગેસ સિલિન્ડર? કુકિંગ ગેસ સિલિન્ડર એટલે કે આપણે જે જમવાનું બનાવવા માટે જે સિલિન્ડર, જેમ ગેસનો બાટલો કહો છો, એમાં કયો ગેસ વપરાય છે? સો વોટ ઇઝ ધ આન્સર? LPG.
જી. ચલો સીમાં ટીક કરીને તમે આવો બનાવી શકો છો. તમે સીએનજી યુઝ કરીને બનાવી શકો છો પ્રશ્ન. વિચ ગેસ ઇઝ કોમ્પ્રેસ્ડ ગેસ? કોમ્પ્રેસ્ડ ગેસ આમાંથી કયો છે? તો સીએનજી છે. આવો પ્રશ્ન પણ બનાવી શકે ને બાળકો. નેક્સ્ટ નંબર 7. ઓપ્શન્સ આર, કયા કયા ઓપ્શન છે? એ પોરબંદર, બી અહેમદાબાદ, સી કરમસદ, ડી નડિયાદ. 4 ઓપ્શન્સ છે. શું છે બેટા ઓપ્શનમાં? ઓપ્શન્સમાં છે 4 સિટીઝ, શહેરોના નામ છે. there are 4 cities, famous cities of Gujarat. પોરબંદર, અમદાવાદ, કરમસદ અને નડિયાદ. લેટ્સ મેક ક્વેશ્ચન. કયો પ્રશ્ન બનાવીશું? પિક અપ એની વન, કોઈ પણ એક લઈ લો. ચલો લેટ્સ ટેક પોરબંદર. પોરબંદર આપણે બોલીએ છીએ કે વિચારીએ છીએ તો કોનો વિચાર આવે છે તરત જ? યસ, ગાંધીજી. તો આપણે એવો પ્રશ્ન બનાવી શકીએ, ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો? એને ઇંગ્લિશમાં આપણે ફોર્મ કરવું હોય તો કઈ રીતે બનાવીશું? વેર વોઝ ગાંધીજી બોર્ન? લખી શકો છો બાળકો. વેર, WHERE, વેર વોઝ ગાંધીજી બોર્ન, BORN. વેર વોઝ ગાંધીજી બોર્ન એટલે કે ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો, ક્યાં જન્મ્યા હતા? તો એનો સાચો જવાબ આવશે એ પોરબંદર. યુ કેન સિલેક્ટ એનીવન. તમે અહેમદાબાદ યુઝ કરીને પણ બનાવી શકો છો. વિચ ઇઝ ધ બિઝનેસ હબ ઓફ ગુજરાત? બિઝનેસનું એક મોટું સેન્ટર ગુજરાતનું કયું છે? એમાં જુઓ બાળકો, પોરબંદર ના આવી શકે, કરમસદ ના આવી શકે, નડિયાદ ના આવે. કયું આવે છે સૌથી મોટું બિઝનેસ હબ? બિઝનેસ માટે સૌથી મોટી સિટી કઈ ફેમસ છે? તો અહેમદાબાદ. તો અમદાવાદ ઓપ્શન આવી શકે છે. નાઉ ડી, સોરી, ક્વેશ્ચન 8, ધ લાસ્ટ વન. મેં તમને કીધું એમ પોરબંદર અહેમદાબાદનું બનાવ્યું, કરમસદનું નડિયાદ પણ બનાવી શકો છો. ક્વેશ્ચન 8, ધ લાસ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન ઇઝ નોટ ધેર. આપણે બનાવવાનો છે ઓપ્શન્સ આર, એ જુનાગઢ, બી અહેમદાબાદ, સી સુરત, ડી કચ્છ. આ 4 જિલ્લા છે. એ જુનાગઢ, બી અહેમદાબાદ અમદાવાદ, સી સુરત એન્ડ ડી કચ્છ. પિકઅપ એનીવન, કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરી લો અને એનો એક ક્વેશ્ચન બનાવો. હું અહીં સિલેક્ટ કરું છું જુનાગઢ. તો જુનાગઢ વિશે કોઈ પણ એક પ્રશ્ન બનાવવાનો છે. શેના માટે ફેમસ છે બાળકો જુનાગઢ? યસ, ગીર માટે ફેમસ છે, સાસણ ગીર. સો યુ કેન મેક અ ક્વેશ્ચન. તમે એવો પ્રશ્ન બનાવી શકો, વેર ઇઝ સાસણ ગીર? સાસણ ગીર ક્યાં છે? તો ઓપ્શન એ જુનાગઢ. અહેમદાબાદનું તો મેં ઓલરેડી હમણાં શીખવાડી દીધું કે કઈ રીતે ક્વેશ્ચન બની શકે. સુરતનો છે તો તમે સુરત શેના માટે ફેમસ છે? સાડી માટે ફેમસ છે, ટેક્સટાઇલ મિલ્સ માટે ફેમસ છે. તો તમે કરી શકો છો કે ક્યાંની સાડી ખૂબ ફેમસ છે? કચ્છ છે. યુ કેન ઓલ્સો રાઇટ વેર ઇઝ વ્હાઇટ ફોરેસ્ટ? સફેદ રણ, સોરી, ડેઝર્ટ. વેર ઇઝ વ્હાઇટ ડેઝર્ટ? સફેદ રણ ક્યાં છે? વેર ઇઝ કાળો ડુંગર? વિચ ઇઝ ધ બિગેસ્ટ district of Gujarat area wise? વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે? તમે આ રીતે કોઈ પણ ઓપ્શન માંથી ક્વેશ્ચન બનાવી શકો છો. So these are the all activities which are there in activity 6. A, B, C, D. આ 4 એક્ટિવિટીઝ આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. એટલા જ તમને અહીંયા નીચે જુઓ QR કોડ આપેલા છે, તમે એને સ્કેન કરી શકો છો. તમારા શિક્ષકોએ તમને શીખવ્યું હશે કે QR કોડ કઈ રીતે સ્કેન થાય છે. એને સ્કેન કરીને તમે આ એક્ટિવિટી જે આપણે હમણાં શીખ્યા છીએ એને ફર્ધર શીખી શકો છો, વધારે સારી રીતે ડિટેલમાં શીખી શકો છો, વધારે જાણી શકો છો, તમે પ્રેક્ટિસ કરી શકો છો. સો સ્ટુડન્ટ, ધીસ ઇઝ ઓલ ફોર ટુડે. આજે આપણે અહીં વિથ ધીસ એક્ટિવિટી આપણે યુનિટ પણ કમ્પ્લીટ કરી રહ્યા છીએ. This is the end of unit 1 with the end of activity 6. નેક્સ્ટ યુનિટ માટે નેક્સ્ટ વીકથી આપણે ફરીથી મળીશું. ટીલ ધેન, બાય, હેવ અ ગુડ ડે. અને આજે જે એક્ટિવિટીઝ છે પ્લીઝ રિવાઇઝ એન્ડ લર્ન ઇટ એટ હોમ. થેન્ક યુ.